મહાકુંભ ઘટના સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. વીઆઈપી મૂવમેન્ટ મર્યાદિત કરવા સહિતની અનેક માંગણીઓ કરાઈ છે. પ્રયાગરાજ મહાકુંભ નાસભાગનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નાસભાગ અંગે રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત ઉઠી છે. તમને જણાવી દઈએ કે આ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે. અરજીકર્તાઓ આજે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી શકે છે. અરજીમાં કુંભ મેળાના વિસ્તારમાં તમામ રાજ્યોમાં સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ કરવામાં આવી છે, જેથી કરીને બિન હિન્દી ભાષી લોકોને સુવિધા મળી શકે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે આવા કાર્યક્રમોમાં વીઆઈપી મૂવમેન્ટ મર્યાદિત હોવી જોઈએ અને સામાન્ય માણસ માટે મહત્તમ જગ્યા રાખવી જોઈએ. મોટા ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગ ન થાય અને લોકોને સાચી માહિતી મળે તે માટે અરજીમાં દેશની મુખ્ય ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવાની અને રાજ્યો દ્વારા તેમના શ્રદ્ધાળુઓને મોબાઈલ અને વોટ્સએપ પર માહિતી આપવાની માંગણી કરવામાં આવી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.